તને ખબર પડી કે નહીં આપણે? હું એટલે હજી તને નથી ખબર પડી ગલીમાં રહેતો તોય? પછી એની ખબર? અરે ઓલી નતી ઓલી સીમા, હા તો એનું હું? ઓલો શાકભાજી વાળા રે. હું શાકભાજી વાળા આઈ રે? એટલે વહી ગઈ રાત્રે. હે? તો તને કોને કીધું? હું કોને કીધું? હવે અહીંયા બધા વાતો ઉડાડે છે કે શાકભાજી વેચવા આવતો ને તો ઓલો વેચવાને બાને ને આને ઉપાડીને વહી ગયો. પછી શાકભાજી વાળા આઈ રે હાવ? એ તો પછી હવે પ્રશ્ન અલગ જ છે ને ભાઈ, જેને જે ગમે એ કરે. મને તેમથી કદાચ તારી હારે આવી જાય, પણ આ તો હવે હાલે હું ક્યાં શાકભાજી વેચું? ના ના, પણ તને રસ હતો ને જોરદાર. તો પછી એમ નહીં, એને બધું થયું કઈ રીતે કે એની હારે થઈ ગયું? હવે એમાં એવું છે કે 15 દિવસથી શાકભાજી વાળો નવો ચાલુ થયો હતો. નવા શાકભાજી વાળા હારે ભાગી ગઈ? ના, શાકભાજી વાળો જૂનો હતો. હમણાં તો એમ કેસ કે નવો હતો શાકભાજી વાળો? શાકભાજી નવું હતું. ઠીક, શાકભાજી આ તો થયું ક્યારે દો? સેટિંગ કેદું છે? સેટિંગ છે ને લગભગ 1 મહિનો થઈ ગયો તો પછી બે હામામે છે ને એકબીજાને રીંગણા આપતા. ઓલો મફતમાં દેતો હશે તો જ આ એની હારે ભાગી હોય. ના ના, ડબલ પૈસા લેતો આવડાતો છોકરો. તો આ હું ભારી ગઈ ડબલ પૈસા લેતો તો? એને એમ થયું કે આ ડબલ પૈસા લે છે તો ઘમંડ વાળો માણસ છે, તો મને ઘમંડ વાળો છોકરો બહુ ગમે, તો ડાયરેક્ટ ઘમંડ વાળા છોકરા અરે એની જ રેકડી બેહીને ભાગી ગઈ. બોલ હું ઘમંડ? હવે તો આપણે ઘમંડ દેખાડતા હતા, ખામું જોવે તો આપણે મોઢું ફેરવી લઈ. હવે ના, આપણને એનો જોવે ને આપણી પાસે ક્યાં પૈસા છે. ઈ વાત છે. હા, અને ઈ પાછી એની રેકડી બેહીને ભાગી ગઈ કારણ કે એને પેટ્રોલનો ખર્ચો ન લાગે ને. તો રેકડી કઈ રોજ ઉઠીને ધક્કા થોડી મારશે? એમ તો આર હોળી હે મોટી. હવે રાતે હુવે 2 વાગે ને ઉઠીએ બપોરે 2 વાગે. અરે એને 2 મજૂર રાખ્યા હતા ધક્કા મારવા. આવો બધો પૈસા વાળો હે? ના, પૈસા વાળો નથી, મજૂર પૈસા વાળો છે. તો કાલથી શાકભાજીની લારી ચાલુ કરી દઈ. કા? તો આપણે પૈસા વાળા થાય તો આપણે એરે કોક ભાગે ને. ભાગી તો મજૂર હારે ને. એટલે હમણાં એમ કેસ કે શાકભાજી વાળા આયરા ભાગી, હવે કે મજૂર આયરા ભાગી. એટલે હતો શાકભાજી વાળો પણ મજૂરે ધક્કા માર્યા ને. ભાઈ મને કાંઈ સમજાતું નથી કોની આયરા ભાગી એમ. મજૂર વાળા હે બે છોકરી ભાગી ને શાકભાજી વાળો લઈ ગયો. શાકભાજી વાળાનો શું કહેવાય, છોકરો હતો મજૂર હતો ઈ? ના ના, મજૂર તો પાડોશી હતો શાકભાજીનો. તો શાકભાજીમાં ઓલો શાકભાજી વાળો લઈને હું કામ ભાગ્યો એની રેકડીમાં? હું તને આવીને ફોન કરું, મૂક.